સુરત શહેર પોલીસ માટે યોજાયેલી આંતર ઝોન રમતોત્સવ 2022ની પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સુરત પોલીસ કમિશનર અજય તોમરે ખેલાડીઓનું સન્માન કર્યું હતું। સુરત પોલીસ દ્વારા 29મી માર્ચ 2022 થી 30 માર્ચ 2022ના રોજ આંતર ઝોન રમતોત્સવ 2022 કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેર પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે પોલીસ કમિશનરના આદેશથી વિવિધ રમતો જેવી કે કબડ્ડી, વોલીબોલ, શૂટિંગ, રસ્સાખેંચ, બાસ્કેટબોલ જેવી ટીમ ઇવેન્ટ યોજાઈ હતી। તો એથ્લેટિક્સ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું, જેમાં 4 ઝોન દીઠ એક ટીમ, ટ્રાફિક રિજિયન, ક્રાઇમ, પોલીસ ભવન, હેડક્વાર્ટર મળી 8 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। પોલીસ કમિશનર અજય તોમરનાઓ દ્વારા રમોત્સવનું ઉદ્ઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। તો એથ્લેટિક્સ સ્પર્ધામાં 45 વર્ષથી નીચે તથા 45 વર્ષ કે તેનાથી ઉપરની ઉંમરના પોલીસ અધિકારી અને કર્મચારીઓને 2 ભાગમાં સ્પર્ધાનું આયોજન થયું હતું। તેમાં નાયબ પોલીસ કમિશનર, વહીવટી અને મુખ્ય મથક સરોજકુમારીઓના માર્ગદર્શન હેઠળ ઉમરા ગ્રાઉન્ડ તથા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર રમોત્સવનું આયોજન કરાયું હતું। તેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉત્સાહભેર તથા ખેલદિલીપૂર્વક ભાગ લઈ રમોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તો સમાપન સમય વિજેતા ખેલાડીઓ અને ટીમોને પોલીસ કમિશનરના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આજે સુરત શહેર સિટી પોલીસ અને ખાસ કરીને જો શહેરની ડાયમંડ એસોસિએશનના જે લીડિંગ વેપારી મિત્રો છે, આ લોકોએ નક્કી કર્યું કે એક પોલીસ ડાયમંડ એથ્લેટિક લીગની શરૂઆત સુરત શહેરમાં કરવામાં આવશે। દર મહિનાની 5મી તારીખે આ સ્પર્ધા આ ઉમરા ગ્રાઉન્ડ ખાતે જ યોજાશે। આમાં બહુ સારા ઇનામો પણ આપવામાં આવશે। એના મૂળ હેતુ સુરત શહેરમાં લોકોને ફિટનેસ અને સ્પોર્ટ્સ પ્રત્યે આકર્ષિત કરવાનો છે, જેથી વધુમાં વધુ લોકો, તમામ ઉંમરના લોકો રમતગમતમાં ભાગ લેતા શરૂ થાય। શહેરની કલ્ચરમાં સ્પોર્ટ્સ એક ઇન્ટિગ્રલ પાર્ટ બને અને પોલીસ આમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ લેશે। તમામ આગેવાનો આમાં અમારી સાથે છે અને આના માટે આયોજન લગભગ નક્કી થઈ ગયું છે અને આ 5મી તારીખ એપ્રિલ મહિનાની તે દિવસે પ્રથમ લીગની કોમ્પિટિશન યોજવામાં આવશે આ ગ્રાઉન્ડ ઉપર જ, ઉમરા પોલીસ સ્ટેશનની સામે જે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે આના ઉપર જ। સાહેબ, મેરેથોનની બી વાત કરી છે તમે, મેરેથોન કરવામાં આવશે 30મી એપ્રિલે સુરત સિટી પોલીસ દ્વારા જે સુરતની બહુ વિશેષ એક કોમ્પિટિશન હોય છે, નાઇટ મેરેથોન, એની પ્લાનિંગ અત્યારે ચાલી રહી છે અને 30મી એપ્રિલે જે 1લી તારીખે એટલે ગુજરાત ડેના દિવસે એના સમાપન થશે। આમાં પણ સુરત શહેરના તમામ રમતવીરો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે। સુરત પોલીસ કમિશનરના આદેશથી પોલીસ માટે યોજાયેલા આંતર ઝોન રમોત્સવમાં ઉત્સાહભેર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।